જેના કારણે આજે આપણે ભેગા થયા છીએ ઈડાએ હાજરમાં નહીં. જ્ઞાનપીઠ પર ઉપસ્થિત કાનજીરામ મહારાજ, વડીલ સંત એવા અમારા નારાયણદાસ મહારાજ, ચતુરદાસ મહારાજ, સંજયરામ મહારાજના બીજા પારુભાન બધા અમારા નામી નામી સંતો થોડું બોલને પાત્ર કરી દેજો. ક્યાંક મારા વાત કોઈ રોષ પાસો ચોખ્ખું રહે. છેલ્લા 4 વર્ષમાં ધીરુ બાપા જોડે મળવાનું થયું મને, અને આ આખા પરિવારનો જો કોઈએ મને વેર કરાયો હોય તો આપણે વેડાવાળા ભીખારામ મહારાજ બધા ભાગી એમના કારણે અમે આટલા સુધી પહોંચ્યા અને ખબર ના હોત ક્યારે પહોંચો. એટલે સંતનું કામ છે જોડવાનું, તોડવાનું નહીં. અને જે તોડવાનું કામ એ સંત નહીં. આ તમારું સમજી લેવાનું. બાબુ ભાષણ કરવાની જરૂર, તમે જો તોડવા જેવું લાગતું હોય ને તો ત્યાંથી પાછા આવવાનું હોય, પગે લાગ્યા જેવું છે પાછા આવો. કારણ કે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે ને પરમાર્થને કારણે ચારે ધરિયા. પેલા તૈની તો પાસે જવું પડે, છાંયડો લેવો તો વૃક્ષ પાસે જવું પડે, પાણી પીવો તો નદી જોડે જવું પડે. પણ સંતો હરતું ફરતું જંગમ તીર્થ છે, અને તમે જ્યાં ફોન કરો ત્યાં આવી જાય પાસે. એમની અનુકૂળતા હોય તો 120 વર્ષે છે એટલે ભીખારામ મહારાજના મહારાજ બધા ભેગા થયા. મને ખબર છે કે 2 વર્ષ પહેલા ભીખારામ મહારાજ તો પુરાણમાં મને ઊંચા કરીને બેહાડવાનો એક મોકો મળ્યો હતો. મહાપુરુષ જ્યારે ગામમાં જે પ્રોગ્રામ રાખ્યો ને ત્યારે દાદાના ઊંચમાં સેવાનો લાભ મળ્યો. અને એક જ્યારે પહેલા દર્શન થયા ને ત્યારે મને બનાસકાંઠાના સદારામ બાપુ યાદ આવ્યા. દાદા જોયા એટલે નિર્મળતાની મૂર્તિઓ. આ હું બધું જે બોલું છું ને આ તો કચરો છે, બધો કચરો.
આ જેટલા શબ્દો અહીંથી નીકળશે ને, આ તો બિનજરૂરી બાહ્યાત વસ્તુ છે. ઓમાં પડવા જેવું સજ નહીં, પણ શબ્દની પાછળ શબ્દનો જેનો પાવર છે, એ પરમ ચૈતન્ય છે ને, એને પકડવા જેવું છે. યાદ રાખજો. અને તમે અમે બધા હલવાયા છીએ, તમને ખબર છે. ગોમમાં મેરાવડો થાય એટલે બીજા દાડે એ મેરાવડાનું મૂલ્યાંકન થાય. પછી પાછા મૂલ્યાંકન કરનાર પરીક્ષકો અલગ અલગ હોય. કોઈ 2 વર્ષનો ચાદર વાળો હોય, કોઈ 5 વર્ષ. આ બધા મૂલ્યાંકન કરે કે ભાઈ ચતુર્દાસ મહારાજ તો બોલ્યા 10 માર્ક, કાંજીરામ મહારાજ બોલ્યા 20 માર્ક, કીર્તનભાઈ બોલ્યા 0 માર્ક, બોલતા આવડ્યું જ નહીં. આ એક્ઝામર બધા પરીક્ષકો ચોત્ર બેઠા હોય, મંદિરે બેઠા હોય, અને એ પછી મૂલ્યાંકન કરે કે આ મેરવડામાં આ મહાપુરુષ આવું બોલ્યા. હવે એ મહાપુરુષ સત્સંગ શરૂ કરે તાને કઈ ભૂમિકામાં બોલ્યા એ કોઈએ નક્કી કર્યું? શબ્દ ઉપરથી નક્કી કર્યું કે મહાપુરુષ સારું બોલ્યા કે ખોટું બોલ્યા, પણ એ કયા સમયમાં બોલ્યા, કઈ વાતના અનુસંધાનમાં બોલ્યા, એ કોઈએ નક્કી કર્યું? અમાર બાપની સિવિલ ચાલે સરખી. એક ભાઈ દિવસની બધા નહીં પીતો, 5 કોથળી દારૂ પીતો હશે. એટલે પેલા ભાઈએ મને કહ્યું કે મહારાજ હું દારૂ છોડાવવાનો હતો. પહેલી સિવિલ ના સાર આ છઠ્ઠી સિવિલ આવી કે મહારાજ હું દારૂ છોડાવવાનો. હું જો આપણું છોડાયું સુધી જીવ હોત ને તો 1 લાખ સંતો બિચારા મથ કરશે. ક્યાં હાદાનું પ્રોવાળા અને રંગેલા બધા મંડ્યા છે. પહેરેલા મંડ્યા છે ને ના પહેર્યા વગરના મંડ્યા છે. પણ તોય હજુ આ અપલક્ષણ ઓછો થતો એટલે મને કયું અવળ છોડી દો. જો આ તમામને મારા વતન ભ્રાંતિમાંથી બહાર આવી જવાની જરૂર છે. હા, કોમ થઈને પોતાનું પાણી આવ્યું. હે ગુરુ મહારાજ, હું ચોરી, ચારી, મૌજ, જુગાર, વ્યભિચાર નહીં કરું. તમે પાછળ પોલીસ રાખી છે. એમ પ્રતિક્રિયાઓ લેવાથી મેળ પડે એવો નહીં. વિષય પ્રત્યેની આસક્તિ તમારી જો સુધી અંદરથી નહીં જાય તો સુધી ક્યારે ત્યાગ થવાનો? 25 વર્ષ તમાકુનો ત્યાગ કર્યા પછી મસાલા મહરતા જોયા સાહેબ. હા, ઉપદેશમાં લીધા પછી વિડીયો બંધ કરી હોય, મરવાના 4 દાડા હોય બીજી પીનારા તમે જોયા હશે. આમ કે બાપા છેલ્લી છાટલી પૂરી કરી લો. તારે સુતી ગયું ના 25 વર્ષે આવ્યું કેમ? એ ત્યાગ માત્ર બહારનો ત્યાગ થયો છે, અંદરથી ત્યાગ થયો નથી. બીજું કે ત્યાગ કર્યા પછી ત્યાગની ભૂમિકા ઉપર નહીં રહેવાનું કારણ શું? વિષયનો ત્યાગ કર્યો ખરો, પણ હજુ વિષયની નશ્વરતા તમારા મનમાં દ્રઢ નથી. વિષયની નશ્વરતા જો દ્રઢ થઈ ગઈ હોય તો પાછો એ બાજુ લમણું વાળે. એક સામાન્ય ઉદાહરણ આપો. કારણ કે ઓછા સમયમાં વાર્તા ના કરાય, પોઈન્ટ ટુ પોઈન્ટ જવું પડે. પછી રોબોટ આવી ને 2-3 કલાક કાઢવાનું પણ ટાઈમ આપવું છે. ગામમાં પેલા નાટક મંડળી રમવા વાળા આવ્યા. હવે બહુ સુંદર પાત્ર ભજવ્યું. 100 જણનો સ્ટાફ. એમાં એક બેન્ડનો જે એક પાત્ર ભજવા જોરદાર બહુ તો નગર શેઠના છોકરા કોઈ કઈ કે હવે ગામમાં સારું રમવાના આવ્યા, આપણે જોવા જઈએ. છોકરો જોવા ગયો. 2-4 દિવસ જોયા પછી તેની બેનના પ્રેમમાં પડી ગયો. એક દીકરી અને એટલી સુંદર લાગવા માંડી, એટલો મોહિત થઈ ગયો કે 1.5 મહિના સુધી આવો સતત રોજ વાગે 9 વાગે ખેલ જોવા જાય, પણ દાડો વજન ઉતરવા માંડી. 1.5 મહિના તો કિલો વજન ઉતરી લમણો ઢીલો કરીને આવો કેમ દે. શેઠ કી કોઈ તકલીફ નહીં, ધંધામાં ખોટ નહીં, આવવાનો લમણો કેમ ઢીલો પડી ગયો. બોલો
એટલે મુનિમને કહ્યું આપણા છોકરાને પૂછો શું તકલીફ છે? તો છોકરાએ કહ્યું કોઈ તકલીફ નથી, પણ કે મારે કે ગામમાં રમવા વાળા આવ્યા છે ને, કે એક છોકરી છે, એ છોકરી કે મને ગમે છે, આપણા સમાજની નહીં, પણ કે મારે લગ્ન કરવો, અને કે મને ખબર છે કે મારા બાપુ છૂટની આવે, કારણ આંતર સમાજનો લગ્ન સ્વીકાર્ય નથી. પણ મુનિમ કે કશો વાંધો તારા બાપાને કહું તું દવા પીને મરી જવું એના કરતા જીવતો હોય તો કશો બીજો સમાજ છૂટે પડશે, કારણ કે સરસ સલામત તો પકડ્યા રાખે, આપણે છૂટી હતા છોકરાને તો જાડે લટકી જાય એના કરતા હું ઈજી લાવે ચાલશે, અથવા જો જાય તો ચાલશે. હા છે તો પ્લેસ કહીએ છીએ હાર છોકરાને સારું વાંધો નહીં કે તું તારું જા સવારે પ્રપોઝ કરજે, પ્રપોઝલ મૂકી દેજે ત્યાં. છોકરો કે સવારે આ તો આખી રાતના પેલા બીજા થાકેલો હોય એટલે 9 વાગે મંત્રીની બહાર એક પથરા પર બેઠો બેઠો એક ભાઈ છે બ્રશ કરે, દાંતણ કરે, લોમા વાર અને આનું દાંતણ કરે. પછી પેલા શેઠના છોકરાએ પૂછ્યું કે ભાઈ મારે તમારા મંડળીના પ્રમુખ કોણ છે મળવું છે, જેમ આપણે જનતા મંડળના પ્રમુખને મળવું પડે એવું. તો પેલા કે તમારું કોમ શું છે? કોણ કે 1.5 મહિનાથી ખેલ જોવા આવું છું અને આ ખેલમાં એક છોકરી કે તમારી બહુ જોરદાર છે, મને ગમી ગઈ છે અને મારા બાપાએ લગ્ન કરવાની છૂટ આપી છે, એટલે કે હું આજે પ્રપોઝલ મૂકવા માટે આવ્યો છું. એટલે પેલો ભાઈ બિચારો 2 મિનિટ મારા ચક્કર થઈ ગયો. હવે 30 વર્ષથી મંડળ લઈને ફરું છું પણ આ સુધી એકેય મહિલા પાત્રને આપણે એન્ટ્રી અંદર આદિત્ય આવું કહે શકું ને. એટલે પેલા ભાઈ કે કોને કહો છો? અરે કે તમે શું વાત કરો, રોજ રાતે બેન કે એવું સુંદર પાત્ર લેશે ને એટલો રૂપારો લાગે છે તો હવે મારે બસ લગ્ન કરું એમની હાથે કરી બીજા કોઈ કરવો છે. પેલા ભાઈ એ લગ્ન થી રાતે જોઉં છું ને ઠુમકા મારતા એ કે હું જ છું કે છે ચલો બ્રશ કરનારો કે હું જ છું. ઓહો તો કે તમે તો કે રાતે તો કે બધો રંગ લપેડા કરું સરસ, હજુ કે મારા બાપ તો મપા દેખાય નહીં દેખાય, કોઈ ચોટે એવું નહીં કે મપા થાય નહીં, એ તો કોઈ વીગ મારવી પડે પણ વીગ તો નીકળી જાય ઠેકામાં એટલે બાલ લોપા રાખે. તો પેલો કે શું વાત કરો છો કે તમે છોકરી નથી તો કે ના ભાઈ ના પૂછું. હવે વિચાર કરો આ ભાઈના જે છોકરીની વાસ્તવિક સ્વરૂપનું ખબર પડી, જો સુધી ખબર નથી જો સુધી એની સાથે લગ્ન કરવા તૈયાર હતો, આતુર હતો, વ્યાકુળ હતો, પણ જેવી ખબર પડી કે આ ભાઈ નથી પણ ભાઈ છે, બોલો એની લગ્ન કરવાની ઈચ્છા હશે હારું, અને આ ઈચ્છા એને 10 વર્ષ પડી જાય કરતા જ જતી રહે. જેવી ખબર પડી કે આ બેન નથી આ ભાઈ છે એટલી ખબર પડ્યા પછી લગ્ન કરવાની ઈચ્છા 2 કલાક પડી જાય કરતા જ જતી રહે. હા તરત જાય ને હારું. હવે એ ઈચ્છાને તરત કાઢવા માટે તમારે પુરુષાર્થ કરવો પડે. શું કરવું પડે? છોકરી સાથે બનાવટી છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છાની નિવૃત્તિ કરવા માટે શું કરવું પડે? છોકરીના વાસ્તવિક સ્વરૂપનું દર્શન થઈ ગયું એટલે તાત્કાલિક એનું જે અવાસ્તવિક સ્વરૂપ હતું એની તરત નિવૃત્તિ થઈ ગઈ. તમારો અને મારો પ્રશ્ન એ જ છે કે આટલા ભજન સત્સંગ મેરાવડામાં દેવ દર્શન તીર્થ યાત્રા પુણ્યદાન કરવા છતાંય હજુ અસલ વસ્તુ નિશ્ચય થતી નથી. એનું કારણ શું કે આપણને હજુ દરેક પદાર્થની અંદર પડેલું જે પદ છે, દરેક આકારની અંદર રહેલો નિરાકાર પરમાત્મા છે, દરેક નામની અંદર રહેલું અનામી તત્વ છે, એ વસ્તુની હજુ જેમ છે તેમ આપણને ખબર પડી. બાકી ખબર પડે જો એક વસ્તુ યાદ રાખો, તમારા ગામનો કોઈ ભિખારી રોજ ભીખ માંગવા આવતો હોય અને એના ઓચિંતાની 2 કરોડની લોટરી લાગે તો આવો ભીખ માંગવાનું મહિના પછી બંધ કર્યા કરતા બંધ થઈ. હા તરત કરે ને, કારણ કે ખબર પડી ગઈ કે હવે ડાભો જેમ ફોફો જેમ મારવાની જરૂર, અસર કરી જે હોતા હતા એ ઘર હાથમાં
કે છે અલે માણસનો અવતાર તો તમને મળ્યો ચવાડો ઓકે કોઈ એમને કહેતા જો આ તો વસ્તુનો બાદ નથી પણ વાસ્તવિક સ્થિતિ ઉપર નહીં જઈએ ને તો સુધી આપણો મેર પડે એવો બેસ બધા દારૂ પીવો હારું બેસ જુગાર રમો બેસ કે વિચાર કરો બોલો બેસ મોસ ખાય બેસ જુઠ્ઠું બોલો તો એ પરમાત્મા મળી જવું જ પડે વાતના ઉદારતો નથી વાતના મૂળ સુધી તમને લઈ જવા માંગુ છું અહીં પાછા આટલું અડધું વગર તો દેખા થશે અમારા પેલા બેન એવું થયું મારે પછી દારૂ સુરાવાનું છે એટલે મને પ્રતિજ્ઞા આવવાનું ઓમ પ્રતિજ્ઞા ના આવે પેલા હબો વિડીયો ઉતરતો તમારો એટલે પેલા કહ્યું ભાઈ બે હશે થોડો બેસ્યો એ છોડલો કરે એ છોકરા ઉલ્હાર પહેરાવ્યો પછી લોકો જો ભાઈ આજથી તારો ત્રણ પછી દારૂ પીવાનું પણ મારી આટલી ક્લિપો વાયરલ કરો તો હાલ થાય કે આ મારા તો દારૂ પીવાનું કીધી પણ આગળ પેલો પોચ પીતો એટલે પોચમાંથી કાપીને કેટલું લાયા ગીતા રામાયણ ઉપનિષદ કોઈ પણ સંતરી તમે અડધી વાત પકડશો તો કદી મેળ નહીં પડે અર્થઘટન ખોટું થશે વાક્યની શરૂઆતની ભૂમિકા વાક્યની પાછળની ભૂમિકા સમજશું ત્યારે ખબર પડશે કે આ વાક્ય મૂળ અર્થમાં શું કહેવા તો પોચ પ્રતિજ્ઞાઓ જે સદગુરુએ આપી આપણને એ તો પ્રાણીઓ પણ નથી કહેતા બરાબર તો એને મોક્ષ થઈ કેમ આપી તો કે શોનો બધાનો મોક્ષ એવું આપણે મન લેવાનું હે જો અમદાવાદમાં જો મોડા સાહેબ જો હિંમતનગર જો એટલે 4 રસ્તા પર લાઈટો મારેલી હોય ટ્રાફિક કંટ્રોલ લાલ લાઈટ લીલી લાઈટ અને કેસરી લાઈટ બરાબર કેસરી લાઈટ થાય એટલે શેલ મારવાનો અને લીલી લાઈટ થાય એટલે જવા દેવાનો અને લાલ લાઈટ થાય એટલે ઉભા રહેવાનું હવે માનો કે ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસ ના હોય અને લાલ લાઈટ થાય અને તોય તમે જતા રહો અને તો સીસીટીવી કેમેરો ના હોય તો તમને દંડ થાય એટલે પેલો સિગ્નલ તોડીને ભાગવા વાળો શું મને ખબર છે હા જોવા દીધી લાલ લાઈટ હતી તો એ તોડીને જતા અહીં સંતોએ પ્રતિક્રિયાઓ આપી છે ને લાલ લાઈટ સમજો વાતમાં જીવન આદર્શ જીવન જીવવા માટેના તમને લક્ષણો બતાવે છે એ પ્રતિજ્ઞા થકી તમારું સામાજિક આર્થિક અને વ્યવહારિક લાઈફ સેટ કરવાનો પ્રયાસ યાદ રાખો સંતોએ જે 5 પ્રતિજ્ઞાઓ આપી એમાં શું આવ્યું બીજું આપણે ઓબ્ઝર્વેશન કરો એક તો દારૂ પીવાનો ના કહ્યું એટલો રોજ 50 રૂપિયાનો ખર્ચો બચી ગયો અને જો ભારે બધું લેતા હોય તો હરાણા છોડો બચ્યો અને એથી અપર ક્વોલિટી આવતી તો 1500 નું આવે તમારો તો બોર્ડર નજીક છે અમાર તો નથી આવું તો પાગા આવશે હા જો કેટલા પૈસા બચ્યા બીજા નંબર કે તમે વ્યભિચાર ના કરતા હોય તો કેટલા પૈસા બચ્યા જુગાર ના કરતા તો કેટલા વિચાર કરો કે આ 5 લક્ષણો જે સંતોએ બતાવ્યા છે એ ખાલી તમે બંધ કરી દો અને એનું આર્થિક કન્વર્ઝન કરો તો હું કહું છું દર વર્ષે 1 લાખ રૂપિયાનો મેળાવડો થાય કે ના થાય બોલો પણ મેળાવડો કરવાનો મોકો પ્રસન કરો ઓલમ કાલેલો ઉધો મારવાનો ઠંડારો પાણી પી તો મજા આવે છે કે આનંદ આવે છે બીજા નંબર આ તો વાત થઈ આર્થિક લાભની કે ભાઈ દારૂ ચોરી દારૂ જુગાર આ બધું નહીં કરવાથી આર્થિક લાભ થયો પણ સૌથી મોટો સામાજિક લાભ તમારા ઘરમાં તમારી બેન દીકરી એકલી હોય અને તમારા ઘર કોઈ દારૂ પીવા હોય તમે શું કહો પાણી આપજો જરા તમારા ઘરની અંદર ખરાબ નજર વાળો કોઈ વ્યક્તિ આવે તો શું ખબર છે ઇવન ચાવાનું પૂછતા એ બારોબાર જવા દે છે કે નજર હારી નહીં આ સામાજિક પતન થઈ તો મારું પેલું આર્થિક પતન આ સામાજિક પતન અને આ 5 વિષયો જે પકડી રાખ્યા જે પ્રતિજ્ઞાઓનું પાલન નહીં કરે એટલે એની અંદર રાજસિક ને તામસિક ગુણોનો ઉદ્ભવ થાય એટલે જે સત્વગુણ છે એ સત્વગુણ ડાઉન થાય એટલે એના જીવનમાં પરોપકાર દાન
પુણ્ય સત્સંગ ભજન આવું કોઈ પ્રવૃત્તિ થાય જ નહીં. એટલે તમે જો સામાજિક પત્યા, આર્થિક પત્યા અને પારમાર્થિક પ્રતિજ્ઞા, 5 પ્રતિજ્ઞાઓ સંતોએ એટલા માટે કરી છે કે વ્યક્તિ ઓછી કમાણીમાં પણ પોતાનું જીવન આરામથી જીવી શકે. પણ 5 પ્રતિજ્ઞાઓ લીધા પછી તમારે આગળ યાત્રા ચાલુ રાખવાની છે. હવે કે તો ગુરુ મહારાજની પ્રતિજ્ઞા લીધા અને પુણે જઈએ છીએ. જે ધણી પોતાના ખેતરમાં વર્ષે જાય, હું કહું છું કે એની વાડે ઠેકાણા ના આવે. કેમ? વર્ષે વટામાં અહીં સંતો એ જ કહે કે સત્સંગ ઉપર તમે પ્રેશર પાડો. શાના ઉપર? સત્સંગ ઉપર. બને એટલો વધુ ને વધુ તમને જેટલો પણ સમય મળે એટલો સમય તમે સત્સંગની અંદર. અત્યારે તો બહુ ફેસિલિટી છે. સંત મળે રૂબરૂ ના તો યુટ્યુબ ઉપર એ સત્સંગ આપો, પણ આપણે રીલો ખેંચાવાથી ઊંચાઈએ તો ને જે નહીં જોવાની. અમે રીલમાં હાચું બોલાડે. અક્ષય કુમાર પેલી કઈ કાઢી જાહેરાત કરશે. હા, કેશરાવ વિમલ, હા, જુવા કેસરી. આ કેસરી તો બધા શિયાળથી કહેવાય કે નહીં. આવા હોય 50 કિલો વજન અને પડી પર ચાલુ કર તે કરતા 15 કિલો થાય ખાટલા પડે તો ખબર ના પડે. કાં તો હારું પેલું મોઢું કૂતરું છે કે માણસ છે. અને એડ તો જુવા કેસરી. અરે આ કેસરી ના એડ કરવા તો કરોડ કમાઈને જતો રહે તારો પરવાનો ને રહી ગયો. પણ આપણે કાનું કારણ કરીએ છીએ? પિક્ચરમાં હિરોઈનને જોઈએ આવો કે ચપ્પલ પપ્પા મારો લગ્નમાં જોશી 5000 રૂપિયા થાય. આમ 50 ચપ્પલમાં ના ચાલે. સાહેબ કોઈ પૂછું રાશન કાર્ડ તો સરકાર કંટ્રોલ આપે તો ઘર ચાલે મારા. સરકારે માપ કાઢેલું જ છે. પણ મારી તમારી અપેક્ષા પણ એટલી બધી હાઈટ ઉપર આપણે છીએ, એટલી બધી એક્સપેક્ટેશન આપણી છે કે આપણું પૂરું જ નથી થયું. એટલે કહેવાનો મતલબ કે સત્સંગની જરૂર કે માત્ર 5 પ્રતિજ્ઞા અહીં બધા લગતો બૌદ્ધિક સેવું લાગે એમાં. જરા જેટલા બૌદ્ધિક ઓપરેશન કરી દેજો. બસ તો બીજી વાત કરાય નહીં. મને લાગે 20 મિનિટ ખોટું બોલી હું. એને હોમા લેવલથી વાત પકડી બસ. જો બધા બૌદ્ધિક છો ને બહુ મોટી વાત કહેવાય. કારણ કે હિમાલયની અંદર ભગવાન સદાશિવે માં ઉમાને જે ઉપદેશ કર્યો એ ઉપદેશ છે. વાત બધાએ ભરેલી છે કે ભગવાન શિવ તત્વજ્ઞાનનો ઉપદેશ કરતા હતા. માતા પાર્વતી સાંભળતો હતો, ઉતારો ધરતો. થોડો સમય થયો કે જો આત્માનું જ્ઞાન પણ થોડું એવું છે ઘણી વખત ઊંઘ આવી જાય. ચશ્માનું ના કહીએ તો ઇલેક્ટ્રિક પોટમે નમતું ચોખવાનું થઈ જાય. તો માતા પાર્વતીને ચોખ્ખું લાગી ગઈ વખત પેલો જે પોપટ હતો ને એને ઉતારો ધર્યો. પછી શંકર ભગવાનને ખબર પડી કે ઉમા તો ઊંઘે જાગ્યા હતો કે ઉતારો કોણ ધરતું હતું? તો કે ઉતારો પોપટ ધરતું. એ પોપટ બીજા અવતારમાં કોણ બન્યો? સુખદેવ બન્યો. અને તો રૂડી રામ કથા સુખદેવજી કહે છે પરીક્ષિત. એ સુખદેવ મુનિએ પરીક્ષિતના તક્ષક નાગ પેડ્યો 7 દિવસમાં મોત આવવાની વાત કરી. તો પોતાના સ્વરૂપનો બોધ સુખદેવે પણ કર્યો પરીક્ષિતને. હવે પરીક્ષિતનું મોત કેટલા દિવસમાં હતું? પણ આપણું કેટલા દિવસમાં છે? આપણું વારસો જ કે 7 દિવસમાં. હે? આપણને 7 દિવસમાં મોત છે કે પરીક્ષિતને ખબર પડી ગઈ અને પરીક્ષિત જાગી ગયો. અને હમણાં મહારાજ બાર રોડ ઉપર કહેતા કે 25 વર્ષથી મેરાટાઓ પડી હજુ ભોગો પડતો. કેમ કે શરીર અહીં છે. સમજો વાત. ફિઝિકલ પ્રેઝન્ટેશન અહીં છે પણ મેન્ટલી આપણો બહાર છે. યાદ રાખ. માનસિક રીતે આપણે હાજર નથી. આપણે સત્સંગનો યોગ છે
બાકી માનસિક રીતે તો તમારા સ્વરૂપમાં 24 કલાક જ રહેવાનું છે. અને તો જ નિરત બાપુએ તો હરતા ફરતા ધંધો કરતા શું કહ્યું? હરતા ફરતા ધંધો કરતા ધ્યાન. હવે બીજું કહીએ છીએ, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન મનીનું ધર્મ. હા, હરતો ફરતો ધંધો કરતો ધ્યાન મનીનું ધર્મ. ચોર જઈએ ચોર લગો મારીએ તો પહોંચવું હાથમાં. હા, હવારથી ઉઠો તમે. આજે બી સારો ઘરાક કરાવવા આવ્યો. નિરત બાપુજી તો હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાત કહે નિષ્ઠાનું પર છે અધર્મથી. હરતો ફરતો ધંધો એટલે ઘણા પાસા પ્રશ્ન કરતા કે ખેતરમાં ઓર આપતા અમારા આત્માનું અનુસંધાન ચાલુ કરવાનું. વાત સાચી ખોટી? ખેતરમાં ઓર આપતા આત્માનું અનુસંધાન કેમ કરવું? સારું. અને ગાડી આપતા આત્માનું અનુસંધાન કેમ કરવું? આત્માનું અનુસંધાન કરવા ગયા મારા ગાડી ઠોકાઈ જાય તો શું કરવાનું? અહીં તમે આત્માના હજુ ઓળખ્યો જ નહીં આવો. સમજો વાત. આત્માનું અનુસંધાન કેમ કરવું એ પ્રશ્ન થાય છે ને, એનો મતલબ હજુ આત્માના યથાર્થ સ્વરૂપની આપણને ખબર જ નહીં ને કે પ્રશ્ન જ ના આવે છે. હું હરતો ફરતો ધંધો કરતો આત્માનું સ્મરણ કેમનું કરું? આવો જો પ્રશ્ન ઉભો થતો હોય તો હજુ કોઈ સદગુરુના ચરણે જે પગ પકડીને સમજાઈ ગયો હોય તો મારી 5 કલાકના પોધમાં કોઈ મેર પડી જાય એવી જરૂર નથી બાપજી. હું વિરુદ્ધ થઈ વાત કરું છું. કારણ કે 5 કલાકમાં થઈ જાય એવી ગેરંટી નહીં. 5 કલાકમાં તમારું ઘર બતાવ્યું ખરું પણ ઘર તમે ખરીદ્યું નહીં. અને આવો તો 1000 જોયો પણ રહું શું બહાર કે ઘર ક્યાંનો જોવો છો? અમદાવાદમાં કે 2 વર્ષથી ઘર જોજો કરું છું. કેટલો જોયો? 15 લાખનો જોયું, કરોડ રૂપિયા જોયું, 5 કરોડનું જોયું. એ કઈ ખરીદ્યું? તાકી ના. જેમ ખરીદવા માટે હું જોવા અમે તો છે ને, હવે આપણે નીકળ્યા છીએ ખરીદવા માટે. અને હવે આ એટલે શું? વ્યવહારિક જગતમાં ખરીદવા માટે પૈસો જોઈએ, પણ આધ્યાત્મિક જગતમાં ખરીદવા માટે તમારું સમર્પણ જોઈએ. યાદ રાખો. શું જોઈએ? કોઈ પૈસાની જરૂર નથી. મૂકી દો સાઈડમાં. આધ્યાત્મિક જગતમાં સદગુરુ પાસેથી જે અમર તત્વ છે, અમર પદ છે, એને મેળવવા માટે તમારું સમર્પણ જોઈએ, ડેડિકેશન જોઈએ. હવે એ વિચારો આપણું ડેડિકેશન કેટલું છે? હું જેટલા કાર્ય કરું છું, જેટલા શ્વાસ ઉશ્વાસ લઉં છું, આમાંથી સદગુરુના ચરણેથી કેટલી વાત થાય છે, મારા અહંકારથી કેટલી વાત થાય છે? નહીં. આ તો કે હવે 51,000 ના લેવો તો આશ્રમ ના બને. આ હારું ગાલ્લા તરફ કૂતરું હેડે ધીમે ધીમે અને પાછો એટલું ટેન્શન લે કે શું વાત કરો છો? આપણે 2 વીઘા બાજરી પલાવવાની હોય તો મારા પાવનની રાહ જોઈએ છીએ. ખરું નહીં? અને જેટલો આવ્યો છે કે મહારાજ આ તો ભજનમાં નહીં જવાય. તાકી ચમ પાવર રાખો છું. જો કે તો સુખદેવ યોજના આવી તમારે પછી નહીં જવાય. તાકી ચમ પાવર રાખો છું. 2 કલાકનું 2 વીઘા પલાવવા માટે આયોજન કરે. આ એક ઝાપોટ મારે લાખો વીઘા પલાવી નાખે. એ નતા કાતા આ ગાડું જો સદગુરુ પરમાત્મા તમારું ગાડું ચલાવે છે, નાહકના ભાર લઈ લઈને ફરવાનું. આપો દીધી કરી આપો. સત્સંગ કહો તો હોઈ ગયા.